Hello student, welcome in the lecture number 9, lecture series of ethics and corporate social responsibilities. જો previous જે સેકન્ડ યુનિટ જે આપણું છે બરાબર, કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર, આ સેકન્ડ યુનિટ આપણું છે. આપણે ફર્સ્ટ યુનિટ પ્રિવિયસલી ડિસ્કસ કરેલું છે બરાબર. સેકન્ડ યુનિટની અંદર કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કર્યું. દેન આફ્ટર નીડ્સ ટુ ઇમ્પ્રૂવ કોર્પોરેટ ગવર્નન્સ, આ જે મેજર ક્રાઇટેરિયા છે જે આપણા યુનિટના સિલેબસની અંદર જે મેન્શન થયેલા છે બરાબર. આપણે વાત કરી ઇન્ટ્રોડક્શન, મિનિંગ, કોન્સેપ્ટ, આ બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધેલી છે બરાબર. તો હવે આગળનો જે નેક્સ્ટ પોઈન્ટ છે આફ્ટર નીડ્સ, શા માટે ભાઈ કે નીડ્સ છે એ આપણે ડિસ્કસ કરી કે શા માટે કોર્પોરેટ ગવર્નન્સના જે સ્ટાન્ડર્ડ્સ છે એને આપણે ઇમ્પ્રૂવ કરવા જોઈએ. ધેન નેક્સ્ટ ફીચર્સ ઓફ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ માટે કયા કયા ફીચર્સ હોઈ શકે બરાબર, અથવા તો કયા પ્રકારના કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને તમે ગુડ કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાની અંદર કન્સિડર કરી શકો. તો આ બધા ફીચર્સ જે ગુડ કોર્પોરેટ ગવર્નન્સ છે જેને આપણે કહી શકીએ, તો એના જે ફીચર્સ, નેસેસરી ફીચર્સ છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવાના છે બરાબર. તો કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ટુ ઇન્ક્રીઝ અકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપેરન્સી એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ સોસાયટી એઝ હોલ. કોર્પોરેટ ગવર્નન્સ છે એ શેના માટે કામ કરતું હોય તો કે ભાઈ અકાઉન્ટેબિલિટીને ઇન્ક્રીઝ કરે છે, ટ્રાન્સપેરન્સીને ઇન્ક્રીઝ કરે છે, અને સોસાયટી માટે જે કંઈ પણ કોર્પોરેટ લેવલે જે કોઈ પણ કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન્સ છે એ જે રિસ્પોન્સિબિલિટી, જેની સોસાયટી માટે અમુક પ્રકારની ચોક્કસ રિસ્પોન્સિબિલિટીઝ છે બરાબર, તો આ રિસ્પોન્સિબિલિટીઝને કઈ રીતના ફૂલફિલ કરે એના માટે કંપનીઓનું અથવા તો કોર્પોરેટ બિઝનેસીસનું ધ્યાન દોરવાનું કામ કરે છે બરાબર. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જોઈએ તો અમુક ચોક્કસ પ્રકારની જે બાબતો છે કે જેમ કે ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ બરાબર, સેકન્ડ થિંગ લીગલ રિક્વાયરમેન્ટ, થર્ડ થિંગ ટ્રાન્સપેરન્સી, અકાઉન્ટેબિલિટી, કોન્સેન્સસ ઓરિએન્ટેડ, ધેન ઇક્વિટેબલ એન્ડ ફેર, રિસ્પોન્સિવ. આ બધા શું છે? આ બધા ગુડ કોર્પોરેટ ગવર્નન્સ માટેના ફીચર્સ છે બરાબર. તો આ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ માટેના જે ફીચર્સ છે એ ફીચર્સ આપણે વન બાય વન ડિસ્કસ કરવાના છે બરાબર. તો જોઈએ આપણે ફર્સ્ટ ફીચર્સ કયું છે. તો ફર્સ્ટ ફીચર્સ છે ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ. કોર્પોરેટ ગવર્નન્સ શુડ બી ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ so that the benefit of the same can be passed on to all the stakeholders of the organizations. કોર્પોરેટ ગવર્નન્સ છે એ ઇફેક્ટિવ હોવું જોઈએ. ઇફેક્ટિવ અને એફિશિયન્ટ જે કંઈ પણ ક્રાઇટેરિયા છે અસરકારક રીતે, પૂરતા પ્રમાણમાં, જે કોર્પોરેટ ગવર્નન્સના જે ક્રાઇટેરિયા છે કે એ અસરકારક હોવા જોઈએ અને પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ કે જેથી કરી અને જે કંઈ પણ બેનિફિટ છે, બેનિફિટ કંપની દ્વારા જે કંઈ પણ જે એના સ્ટેક હોલ્ડર્સને મળવો જોઈએ બરાબર, એ બધા સ્ટેક હોલ્ડર્સને કંપની પોતાના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને કન્સિડર કરી અને પોતાનો જે બેનિફિટ છે એ પાસ આઉટ કરી શકે. અગેઇન તો કોર્પોરેટ ગવર્નન્સના ફર્સ્ટ ક્રાઇટેરિયાની અંદર કેવું હોવું જોઈએ કોર્પોરેટ ગવર્નન્સ, તો કે ઇફેક્ટિવ અને એફિશિયન્ટ કોર્પોરેટ ગવર્નન્સ છે એને આપણે એક સારું કોર્પોરેટ ગવર્નન્સ કહી શકીએ. સારા કોર્પોરેટ ગવર્નન્સ માટેના ક્રાઇટેરિયાની અંદર કન્સિડર કરી શકીએ બરાબર. સેકન્ડ પોઈન્ટ છે લીગલ રિક્વાયરમેન્ટ. લીગલ રિક્વાયરમેન્ટ જે છે બધી બરાબર. જો ગુડ કોર્પોરેટ ગવર્નન્સ is one which follow the code of conduct laid down from time to time by the authority and amended from time to time. હવે જે કંઈ પણ ઓથોરિટી દ્વારા જે કંઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એના ક્રાઇટેરિયા જે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા છે, ઓથોરિટી ઇન ધ સેન્સ કંટ્રોલિંગ બોડી જે કંપનીની ઉપર હોય, જે કંપનીને એક્ટિવિટીઝને નિયંત્રિત કરતી હોય બરાબર, કેન્દ્રિત કરતી હોય, તો આ ઓથોરિટીઝ દ્વારા જે કંઈ પણ તમને રૂલ્સ રેગ્યુલેશન્સના ક્રાઇટેરિયા આપેલા છે, લો મેન્શન કરેલા છે, આ બધા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને તમે બધી બાબતોને રન કરો છો બરાબર. ધેટ મીન્સ કે તમે બધી બાબતોને ધ્યાન ઉપર લ્યો છો અને જે ફેરફારો થતા હોય એની અંદર અમુક પ્રકારના અમેન્ડમેન્ટ થતા હોય, ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ આવતા હોય બરાબર, લોની અંદર બદલાવો થતા હોય, રૂલ્સની અંદર બદલાવો થતા હોય, પોલિસીની અંદર બદલાવો થતા હોય, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જે કંઈ પણ બિઝનેસ છે એ પોતાની એક્ટિવિટીઝને રન કરે છે. કહેવાનો મતલબ સિમ્પલી કે જે કંઈ પણ લીગલ રિક્વાયરમેન્ટ છે બરાબર, આ લીગલ
રિક્વાયરમેન્ટને તમે ફૂલફિલ કરો છો, જે ઓથોરિટીઝ છે એના દ્વારા આપવામાં આવેલા જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે એને ધ્યાનમાં રાખીને તમે બિઝનેસ એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરો છો, બરાબર. અથવા તો જે અમેન્ડમેન્ટ, જે ટાઈમ ટુ ટાઈમ જે ચેન્જીસ છે એ લઈ આવવાના થતા હોય, બધા ચેન્જીસ છે એ ઓન ટાઈમે તમે લઈ આવો છો. ધેટ મીન્સ ધેટ કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ ગુડ કોર્પોરેટ ગવર્નન્સ, બરાબર. દેન નેક્સ્ટ જે છે આપણું ફીચર્સ એ કયું છે? ટ્રાન્સપેરન્સી. ટ્રાન્સપેરન્સી ઇન ધ સેન્સ કે પારદર્શિતા, બરાબર. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ ઇઝ વન વિચ શો ક્લિયર ટ્રાન્સપેરન્સી of all related aspect of the organizations. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ કોને કહેવાય? તો કે જે ગુડ કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયા એવા હોવા જોઈએ કે જેની અંદર બધી બાબતોની અંદર ટ્રાન્સપેરન્સી છે એ તમને જોવા મળતી હોય, બરાબર. ક્લિયર ટ્રાન્સપેરન્સી બિઝનેસના બધા આસ્પેક્ટને લઈને, બરાબર, રિલેટેડ ટુ ઓલ આસ્પેક્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સના બધા આસ્પેક્ટને લઈને જ્યાં તમને ક્લિયર ટ્રાન્સપેરન્સી દેખાતી હોય, બરાબર, તો આ પ્રકારના કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને ગુડ કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાની અંદર લઈ શકાય. સેકન્ડ થિંગ આપણે વાત કરીએ, જો ધ ડિસ્ક્લોઝર ઓફ ઓલ ધ રિલેટેડ મેટર, whether it may be a managerial matter, financial matter, administrative matter or a personal matter must be very clear. ડિસ્ક્લોઝર, બધી બાબતોનું ડિસ્ક્લોઝર આપેલું હોય, આપવામાં આવવું જોઈએ, બરાબર. બધી બાબતોનું ડિસ્ક્લોઝરની અંદર કોઈ પણ મેટર હોય, મેટર રિલેટેડ મેનેજરિયલ બાબતો હોય, બરાબર, કે પછી ફાઇનાન્શિયલ બાબતો હોય, ફાઇનાન્શિયલ બુક્સ ઓફ અકાઉન્ટ હોય, તમારા જે કંઈ પણ ફાઇનાન્શિયલ કંપનીના ટ્રાન્ઝેક્શન્સ છે આ બધા ટ્રાન્ઝેક્શન્સ એની અંદર ઇન્ક્લુડ કરી શકાય. એડમિનિસ્ટ્રેટિવ બાબતો હોય, બરાબર. પર્સનલ જે કંઈ પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, એક્ઝિક્યુટિવ્સ છે, કોઈની કોઈ પર્સનલ બાબત છે, તો આ બધી બાબતો છે એને તમારે શો ઓફ કરવી જોઈએ, ક્લિયરલી તમારે મેન્શન કરવી જોઈએ કે જેથી બધા લોકોને એનો આઈડિયા આવે અને કોઈને કોઈ રીતે જે લોકો તમારી સાથે જોડાયેલા છે, બરાબર, એના માટે આ કોઈ પણ ઇન્ફોર્મેશન્સ છે, આ બાબતો છે મે બી કે મહત્વ ધરાવતી હોય. ઓકે, તો બધી બાબતોની અંદર ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. દેન નેક્સ્ટ જે છે અકાઉન્ટેબિલિટી. એક અકાઉન્ટેબિલિટી, જવાબદારી, બરાબર. આપણે વાત કરીએ અકાઉન્ટેબિલિટીની. It is one of the most important features of the good corporate governance, that it should be accountable to each and every stakeholders of the business, like customer, employees, government, local community, press media, investor, shareholders, banking institutions, etc. બધા માટે, બરાબર. એક સારામાં સારી બાબત કોર્પોરેટ ગવર્નન્સની કઈ શકાય તો કે ભાઈ કોર્પોરેટ ગવર્નન્સ ની સારી બાબત છે તો કે જે કંઈ પણ બિઝનેસ છે, કોર્પોરેટ ગવર્નન્સના જે ક્રાઇટેરિયા છે, કોઈ પણ બિઝનેસ એન્ટિટી છે એ બધા માટે અકાઉન્ટેબલ છે, જેની અંદર બધા સ્ટેક હોલ્ડરો ઇન્ક્લુડ થઈ જતો હોય, બરાબર. એક કંપની છે એની સાથે જોડાયેલા જેટલા લોકો છે એ બધા માટે શું છે? રિસ્પોન્સિબલ છે. કસ્ટમર હોય, કંપનીના કર્મચારીઓ છે, ગવર્મેન્ટ માટે પણ તમારી અમુક જવાબદારી બનતી હોય, લોકલ કોમ્યુનિટી છે એના માટેની પણ અમુક ચોક્કસ પ્રકારની જવાબદારી બધી બનતી હોય, પ્રેસ મીડિયાની સામે તમારે અમુક પ્રકારના જે ડિસ્ક્લોઝર આપવાના હોય, જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ પાસ આઉટ કરવાની હોય, આ બધી બાબતો, આ બધા લોકો માટે તમે કેવા છો? અકાઉન્ટેબલ છો અને તમારી અમુક ચોક્કસ પ્રકારની રિસ્પોન્સિબિલિટી આ બધા માટે બનતી હોય છે, બરાબર. દેન નેક્સ્ટ છે જો કોન્સિનન્સ ઓરિએન્ટેડ. કોન્સિનન્સ ઓરિએન્ટેડ ઇન ધ સેન્સ કે ભાઈ કોન્સિનન્સ એટલે કે સર્વસંમતિ, બરાબર. જેટલા બોર્ડ છે, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની આપણે વાત કરીએ, બરાબર. જો તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એને ઘણા બધા ડિસિઝન્સ લેવાના થતા હોય, તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના જે કંઈ પણ ડિસિઝન્સ છે એ ડિસિઝન્સ લે ત્યારે એ ડિસિઝન્સની અંદર બધા લોકોનું કન્ટ્રીબ્યુશન્સ, બધા લોકોનું પાર્ટિસિપેશન્સથી એમની અંદર હોવું જોઈએ. તો સિમ્પલી જે કોન્સિનન્સ ઓરિએન્ટેડ ડિસિઝન્સ લેવાવું જોઈએ, બરાબર. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ આર રિસ્પોન્સિબલ ફોર ટેકિંગ ધ ડિસિઝન્સ ઓફ ધ બિઝનેસ. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એ શેના માટે રિસ્પોન્સિબલ હોય તો કે બિઝનેસના ડિસિઝન્સ લેવા માટે. એન્ડ એટ ધ ટાઈમ ઓફ ટેકિંગ ડિસિઝન્સ, અને જ્યારે એ લોકો પોતાના ડિસિઝન્સ છે એ લેતા હોય, ઇટ ઇઝ રિલાયબલ ટુ હેવ ઓલ ધ ડિસિઝન્સ which are consonance oriented so that the decisions taken by the board become acceptable to all without any hurdle or oppositions. But obvious છે કે ભાઈ
કોન્સેનન્સ ઓરિએન્ટેડ ડિસિઝન્સ લેવા એટલે કે ભાઈ બધાની સંમતિ, બધાના સર્વાનુમત, આપણે કહેવાય ને કે સર્વાનુમતે જે ડિસિઝન્સ લેવાતું હોય એમાં બધાનો સહયોગ હોય, અને જેને બધાના વ્યૂ લઈ અને કોઈ પર્ટિક્યુલર ડિસિઝન્સ લીધેલું છે, બરાબર. તો આવા સમયે કોઈ પણ પ્રકારના હર્ડલ્સ કે ઓપોઝિશન્સ છે આવવાની સંભાવના કેવી થઈ જાય? ઘટી જાય. કોઈ પ્રોબ્લેમ્સ આવવાની સંભાવના કેવી થઈ જાય? ઓછી થઈ જાય, બરાબર. એટલે એ પ્રકારના ડિસિઝન્સ લેવા કે જેમાં બધા લોકો ઇન ધ સેન્સ કે કંપનીના જે કંઈ પણ ક્રાઇટેરિયા છે, બરાબર, એક્સટર્નલ જે એન્ટિટીઝ છે, કંપનીની જે ઇન્ટરનલ ઓથોરિટીઝ છે, કંપનીના કર્મચારીઓ છે, બોર્ડ મેમ્બર્સ છે બધા, બરાબર, આ બધાના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખી અને બધાના જ ક્રાઇટેરિયાને કન્સિડર કરી અને ડિસિઝન્સ લેવા કે જેનાથી ડિસિઝન્સ છે એને કોઈ ઓપોઝ ના કરી શકે, બરાબર. ઓકે, દેન નેક્સ્ટ જે ફીચર્સ છે એ કયું છે તો કે ઇક્વિટેબલ એન્ડ ફેરનેસ. ઇક્વિટેબલ એન્ડ ફેરનેસ બટ ઓબ્વિયસ છે કે ભાઈ એક સારામાં સારું કોર્પોરેટ ગવર્નન્સ કોને કહી શકાય? ગુડ કોર્પોરેટ ગવર્નન્સ શુડ બી ફેર, વ્યાજબી હોવું જોઈએ, ઇક્વિટેબલ હોવું જોઈએ અને ઇક્વલ હોવું જોઈએ. ઇક્વલ ટ્રીટમેન્ટ આપતું હોવું જોઈએ. બાયસનેસ એની અંદર જોવા મળતી ન હોવી જોઈએ. ગુડ કોર્પોરેટ ગવર્નન્સ શુડ બી ફેર એન્ડ ઇક્વલ એન્ડ શુડ નોટ બી બાયસ્ડ ઇન એની આસ્પેક્ટ. કોઈ પણ આસ્પેક્ટને લઈ અને બાયસનેસ છે એ ત્યાં જોવા મળતી હોવી જોઈએ નહીં, બરાબર. અગેન ઇક્વિટેબલ એન્ડ ફેરનેસ in decision making and implementing those decisions is very important. કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જોઈએ તો કે જે ઓર્ગેનાઇઝેશન્સની અંદર ઇક્વિટેબલ ક્રાઇટેરિયાની અંદર ડિસિઝન્સ લેવાતા હોય, આ ડિસિઝન્સ છે એ કોઈ પણ મતભેદ કે પક્ષપાતને ધ્યાનમાં રાખીને ન લેવાતા હોય. અને મેઇન બાબત મહત્વની બાબત એ છે કે જે આ પ્રકારના સારા ડિસિઝન્સ છે ને તમે ઇમ્પ્લિમેન્ટ પણ કરી દેતા હોય તો આ ડિસિઝન્સ છે એ એની ઇફેક્ટ શો કરે કંપનીની અંદર, બરાબર. તો એક તો ઇક્વિટેબલ અને ફેરનેસ છે એ જોવા મળતી હોવી જોઈએ. ધેન નેક્સ્ટ રિસ્પોન્સિવ ઇન ધ સેન્સ કે પાછો જે કંઈ પણ આપણને ફીડબેક મળતું હોય, ગુડ કોર્પોરેટ ગવર્નન્સ શુડ બી રિસ્પોન્સિવ વિથ ધ ચેન્જિંગ કન્ડિશન્સ. જે કન્ડિશન્સ છે, જે એટમોસ્ફિયર છે, બરાબર, જે કંઈ પણ બાબતો, જે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે જે બિઝનેસને ઇમ્પેક્ટ કરે છે, બરાબર, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે એ બિઝનેસને ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરતા હોય તો આ બધા ફેક્ટર્સને તમે કન્સિડર કરો છો એટ ધેટ ટાઈમ. જો કેવું ગુડ કોર્પોરેટ ગવર્નન્સ કોને કહી શકાય તો કે રિસ્પોન્સિવ વિથ ધ ચેન્જિંગ કન્ડિશન્સ એન્ડ વિથ ધ ચેન્જિંગ એન્વાયરમેન્ટ ઓફ ધ ડુઈંગ બિઝનેસ. બિઝનેસના જે ક્રાઇટેરિયાની અંદર જે ચેન્જીસ આવે, ઇકોનોમી છે આપણું, જે અર્થતંત્ર છે એ કેવું છે? હાઈલી ડાયનામિક, બરાબર. એટલે કે જેની અંદર ઘણા બધા પ્રકારના ચેન્જીસ આવતા હોય અને આ બધા ચેન્જીસ છે એને તમે ઇફેક્ટિવ મેનરની અંદર એડપ્ટ કરી શકો છો. તમારા કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ એ પ્રકારનું છે, બરાબર, કે જે મોડિફિકેશન્સને એક્સેપ્ટ કરે છે, બરાબર, જે ચેન્જિંગ સિનારીઓ છે, બરાબર, એની સાથે તમે ચેન્જીસને એડપ્ટ કરવા માટે સક્ષમ છો. તો આ બધી બાબતોને એક સારા કોર્પોરેટ ગવર્નન્સના ક્રાઇટેરિયાની અંદર કન્સિડર કરી શકાય, બરાબર. ઓકે, તો ઇન શોર્ટમાં અહીંયા સુધી આપણે આ પોઈન્ટને રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે નેક્સ્ટ પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરશું, બરાબર. થેન્ક યુ.